દોડકા વટામણ હાઈવે પર પડેલા ખાડા પૂરવા ગ્રામજનોની માંગણી। પડેલા ખાડાથી અકસ્માતની દહેશત। દોડકા વટામણ હાઈવે પર વરસાદના કારણે ખાડા પડી જતા વાહન ચાલકોની મુશ્કેલી વેઠવી પડી રહી છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ઢાંકણી ઘારી વિસ્તારના ગોમટાના વોકડા તરીકે ઓળખાતા વોકડામાં આવેલા ઘોડાપુરના કારણે આસપાસના ખેડૂતોના ખેતરોમાં પારાઓ અને જમીનો ધોવાઈ ચૂક્યા હોવાનું સામે આવ્યું છે। રાજકોટ તાજેતરમાં પડેલા ધોધમાર વરસાદને કારણે નદી નાળાઓ અને વોકડાઓમાં આવેલા ઘોડાપુરના કારણે ઘણા વિસ્તારોની અંદર નુકસાની થઈ હોવાનું સામે આવ્યું છે। ત્યારે આવી જ રીતે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના ઢાંકણી ઘારી તરીકે ઓળખાતા વિસ્તારમાં ગોમટાના વોકડા તરીકે ઓળખાતા વોકડામાં આવેલા ઘોડાપુરના કારણે ખેડૂતોના જમીનોના પારાઓ અને વોકડાની આજુબાજુનો વિસ્તાર ધોવાઈ ચૂક્યો હોવાનું સામે આવ્યું છે। દાંતા તાલુકાના ધાબાવાડી ગામની એક સગીર વયની યુવતી સાથે શારીરિક હડપલા કરવા અને બળાત્કારની કોશિશ કરવા બદલ અંબાજી પોલીસ સ્ટેશનમાં પોક્સોનો ગુનો નોંધવા પામ્યો છે। ગઈકાલે અંબાજી પોલીસ સ્ટેશનના ગુના નંબર 443/2024 જે બીએનએસ કલમ 137(2), 87, 74, 75, 76 અને પોક્સો એક્ટ કલમ 4, 8, 12 અને 18 મુજબ જે ગુનો દાખલ કરવામાં આવેલ છે તેમાં હકીકત એવી છે કે જે આ કામના ફરિયાદી છે એમની દીકરી ધાબાવાડી વાવ બસ સ્ટેન્ડથી અંબાજી આવવા માટે નીકળેલી ત્યારે એક ઇકો ગાડીના ચાલકે તેને બેસાડેલી અને અંબાજી તરફ આવતા રસ્તામાં આ જે દીકરી છે એને અડપલા કરી અને એને બળાત્કાર કરવાનો પ્રયત્ન કરેલ, જેથી આ આરોપીને અરેસ્ટ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। કેટલા આરોપી ઝડપાયા સવારે? એક આરોપી છે। ખાનપુર તાલુકામાં આવેલ ભાદર ડેમ 95% ભરાયો। શ્રાવણમાં થયેલ શ્રીકારને લઈ સ્થાનિક ભાદર ડેમમાં પાણીની આવકમાં સતત વધારો। હાલ ઉપરવાસમાં વરસાદ પડવાને કારણે 700 ક્યુસેકથી વધુ પાણીની આવક। જિલ્લાના 4 તાલુકાનો જીવાદોરી સમાન ભાદર ડેમ ભરાતા ખેડૂતોમાં ખુશી। ભાદર ડેમનું રૂટ લેવલ 123.40 મીટર સુધી પહોંચ્યું। મલ્ટીલેવલ પાર્કિંગના કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ કરાવવાની ધમકી આપી 10 લાખની લાંચ માંગવા મામલે આપના 2 કોર્પોરેટર એસીબીમાં ભેરવાયા। આપના કોર્પોરેટર જીતુ કાછડિયા અને વિપુલ સુહાગિયા સામે કોન્ટ્રાક્ટરે ફરિયાદ કરી હતી। કોન્ટ્રાક્ટરે આ બાબતે પુરાવા સાથે એસીબીમાં ફરિયાદ કરી હતી। કોન્ટ્રાક્ટરે રજૂ કરેલા રેકોર્ડિંગ એફએસએલમાં મોકલ્યા હતા તે સાચા હોવાનું પુરવાર થયું। ત્યારબાદ આપના કોર્પોરેટર જીતુ કાછડિયા અને વિપુલ સુહાગિયા આ ગુનામાં આરોપી ઠર્યા। તેથી આપના કોર્પોરેટર વિપુલ સુહાગિયાની એસીબી દ્વારા ધરપકડ કરાઈ। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રોડ રસ્તા મુદ્દે ફરી પોસ્ટર લાગ્યા। સરકારી તંત્ર પર આક્ષેપ કરતા પોસ્ટર લાગ્યા। ધોરાજીમાં વરસાદ બાદ રસ્તાઓની હાલત બની કફોડી। ધોરાજીમાં અનેક રસ્તાઓ બન્યા છે બિસ્માર। તંત્ર દ્વારા રસ્તા રિપેર ના કરવામાં આવતા લોકોમાં ભારે રોષ। ઉબડખાબડ રોડ રસ્તા મુદ્દે તંત્રને જગાડવા માટે કોંગ્રેસનો અનોખો પ્રયાસ। ધોરાજીમાં અનેક મુખ્ય રસ્તાઓ પર પોસ્ટર લગાવી અને જવાબદાર તંત્રને જગાડવાનો કર્યો પ્રયાસ। સરકારી તંત્ર રોડ રસ્તામાં પડેલ ખાડા નહીં બુરે। તમારી સુરક્ષા તમારી હાથે, હેલ્મેટ પહેરવું, સુરક્ષિત રહોના લખાણ સાથે પોસ્ટર લાગ્યા। લોકોએ પોસ્ટર લગાવનારનો માન્યો આભાર। કોંગ્રેસે કહ્યું તંત્રને જગાડવા અનોખો પ્રયાસ। અધિકારીઓ ભાજપના નેતાઓનું ગાંઠતા નથી। ભાજપે કોંગ્રેસ દ્વારા લગાવેલ પોસ્ટરને સસ્તી પ્રસિદ્ધિ ગણાવી। ધોરાજી શહેર ભાજપે એ વાતનો પણ સ્વીકાર કર્યો કે ધોરાજીના રસ્તાઓ બિસ્માર હાલતમાં। રિપોર્ટર ફિરોજ જુનેજા, ધોરાજી। રાજુ બાલદા, પ્રમુખ શ્રી ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી। ધોરાજીમાં જે કોંગ્રેસ દ્વારા પોસ્ટરો લગાવેલ છે તે ખરેખર અશોભનીય છે અને અગાઉ પણ ધોરાજી નગરપાલિકા શાસિત આજથી 1.5-2 વર્ષ પહેલાં કોંગ્રેસ શાસિત હતું અને ત્યારે પૂર્વ ધારાસભ્ય પણ સંચાલન કરતા હતા અને તે વખતના જે કાંઈ રોડ રસ્તા બન્યા છે તે અતિ ખરાબ અને ભ્રષ્ટાચારથી રસ્તા બન્યા છે। તેથી આ સાલ વરસાદ પડ્યો અને એના કારણે રસ્તાનું ધોવાણ થઈ ગયેલ છે અને આ જે કાંઈ ખાડા ખબડાવાળા ધોરાજી શહેરના નગરપાલિકા હસ્તકના અને પીડબ્લ્યુડી હસ્તકના જે કાંઈ રોડ રસ્તા છે તેના માટે ધોરાજી શહેર ભાજપ વતી તેમજ ધારાસભ્યશ્રીએ લેખિત તથા મૌખિક રજૂઆત કરેલ છે અને તંત્ર દ્વારા આ રસ્તાઓ તાત્કાલિક રિપેર થાય અને લોકોના હાલવા ચાલવામાં અને જનતાને કોઈ મુશ્કેલી ન થાય તે માટે તાત્કાલિક રિપેરિંગ કરવા માટે રજૂઆત કરેલ છે અને તંત્ર દ્વારા જેમ બને વહેલાસર રસ્તાઓ રિપેરિંગ થાય તે માટે
કાર્યરત કરવા અનુરોધ કરેલ છે. હાલ રસ્તાઓ કેવા છે, શું કહે છે? હાલ સારો એવો વરસાદ પડવાથી રસ્તાઓનું ધોવાણ થઈ ગયેલું છે, ખાડા ખબડાવાળા છે. તે રસ્તાઓ તાત્કાલિક રિપેર કરવા માટે ધોરાજી શહેર ભાજપ દ્વારા ધારાસભ્યો દ્વારા લેખિત અને મૌખિક રજૂઆત થયેલ છે અને તેના દ્વારા તંત્ર તાત્કાલિક આ કામ હાથ ધરશે તેવું અમોએ જણાવેલ છે. પોસ્ટરો માર્યા, શું કહે છે કોંગ્રેસ? કોંગ્રેસ દ્વારા જે પોસ્ટરો મારવામાં આવેલ છે તે સસ્તી લોકચાહના મેળવવા માટે છે. અગાઉ પણ રસ્તાઓ કોંગ્રેસ શાસિત સંચાલિત નગરપાલિકા હતી ત્યારે પણ ખરાબ રસ્તા હતા, ખાડા ખબડાવાળા હતા, પરંતુ તેઓએ જે રસ્તા છેલ્લા સમય દ્વારા કર્યા છે તે પણ ખરાબ અને અશોભનીય અને જે કંઈ એમાં મટીરિયલ વાપરવાનું થાય તે પૂરું વાપરેલ નથી અને ભ્રષ્ટાચારથી જે કર્યા છે રસ્તાઓ તેના કારણે હાલ પરિસ્થિતિ ખરાબ થઈ ગયેલ છે. તમારું નામ અને વિગત? મારું નામ દિનેશભાઈ ઓરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી. ધોરાજી શહેર હાલમાં ખાડાની નગરી બની ગયેલ છે. ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે, રોડ રસ્તાઓ ચાલી શકાય નહીં તેવી પરિસ્થિતિમાં છે. આને કારણે નાના મોટા અકસ્માતો પણ થાય છે અને આ તંત્રનું અનેક વખત ધ્યાન દોરવા છતાં આ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેને કારણે અમોએ આજ રોજ તંત્રને ઢંઢોળવા માટે, તંત્રને જગાડવા માટેનો પ્રયત્ન કરેલ છે અને બેનર મારી એમાં એવું લખ્યું છે કે સરકારી તંત્ર આ ખાડા પૂરશે નહીં, તમે તમારી સલામતી તમારી જાતે જાળવો, હેલ્મેટ પહેરો અને સુરક્ષિત રહો. લોકોને જાગૃત કરવા માટે અને તંત્રને ઢંઢોળવા માટેનો આ અમારો પ્રયત્ન છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય, ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય શ્રી હોય, આ બાબતે કોઈ રજૂઆતો કરતા નથી અથવા તો અધિકારીઓ એમને ગાંઠતા નથી. ધોરાજી શહેરના તમામ રોડ રસ્તાઓ, માર્ગ મકાન વિભાગના રોડ હોય કે નગરપાલિકા હસ્તકના રોડ હોય, તમામ રોડની અંદર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે, પરંતુ આ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ જ રોડ ઉપરથી તંત્રના અધિકારીઓ અનેક વખત પસાર થાય છે, પરંતુ નરી આંખે આ તંત્રને દેખાતું નથી. તમારું નામ અને વિગત? મારું નામ ધર્મેશ રાજ્યગુરુ, સામાજિક કાર્યકર. ધોરાજીમાં આજની તારીખમાં એક પોસ્ટર લાગેલું છે કે તમારી સુરક્ષા તમારા હાથે. હું તો કહું ધન્યવાદ છે જેને પોસ્ટર મારેલા છે એને, પણ તમારે ખરેખર અત્યારે ધોરાજીમાં એટલા ખાડા ખબડાવાળા રસ્તા પડી ગયા છે કે કંઈ ચાલવા જેવું નથી ને એવું તો હેલ્મેટ પહેરીને નીકળવા જેવું થઈ ગયું છે, કારણ કે પડી જાય તો એક તો અકસ્માતનો એટલો ભય રહે છે. હવે પબ્લિકને કોઈ સરકારી તંત્ર કે કોઈ પણ અધિકારી કોઈ ફરકતું નથી અહીંયા ને આમને પ્રજા, ધોરાજીની પ્રજા રામ ભરોસે જીવી રહી છે. શું કહેશો પોસ્ટર મારી એ બાબતે? પોસ્ટર માર્યા એ બાબત તો હું તો કોઈ ધન્યવાદ દેવા જોઈએ. ખરેખર પબ્લિકને જાગૃત થવું જોઈએ ને સરકારી તંત્ર ઉપર હલ્લાબોલ કરવો જોઈએ, મારો તો એવો વિચાર છે. રસ્તાઓની હાલત કેવી? રસ્તાની હાલત એકદમ ખરાબ છે. અત્યારે કોઈ ચાલી શકે એમ નથી. છોકરાઓ બાળકોને સ્કૂલે જવું તો સ્કૂલે જઈ એમ નથી. કોઈ પ્રેગ્નેન્ટ મહિલા હોય ને જો હોસ્પિટલે લઈ જાય તોય પણ એક વિચારવા જેવી બાબત છે. શું કહે ધારાસભ્ય? અત્યારે ધારાસભ્ય, સંસદ સભ્ય, કોઈ સરકારી તંત્ર ધોરાજીમાં કોઈ દેખાતું જ નથી. બધા મત માંગતા હોય ત્યારે જ દેખાતા હોય છે, પણ અત્યારે કેટલા ટાઈમથી ખરાબ રસ્તા છે, પ્રજા હેરાન પરેશાન છે, હાવ રામ ભરોસે, પણ કોઈ છે ને આટો મારવા પણ આવતું નથી. મારું નામ ગોવિંદલાલ ભુરાભાઈ બાબરિયા, રહેવાસી ધોરાજી, ટેક્સ પેટ્રેશન તરીકે ધંધો કરું છું. ધોરાજીની અંદર રોડ રસ્તાની હાલત ખૂબ જ ખરાબ છે. હજી 6 મહિના પહેલા જેતપુર રોડ તૈયાર થયો છે, એની અંદર ખાડા એટલા છે કે થોડુંક પાણી ભર્યું એટલે ખ્યાલ નથી આવતો, એટલે તરત જ નાના વ્હીલવાળા જે સ્કૂટર અને એ સ્લીપ થાય છે, માણસને કમરના દુખાવા થાય છે. 108 છે ઇમરજન્સી હોય તો એ ઝડપથી નીકળી જતી એટલે માણસને જીવાડવા માટેના પ્રયત્નો પણ 108 કરે છે, પણ આપણા રોડ રસ્તા છે એ નિષ્ફળ બનાવે છે. મોટર કાર હોય અને આપણે નીકળી, નવી ટેકનોલોજી વાળી મશીનરી આવી ગઈ છે, તો એની અંદર પીયુસી ન હોય તો પોલીસ સીધો 500 રૂપિયાનો દંડ દૂર જઈ અને ઓનલાઈન કરી દે છે. જ્યારે ગુજરાત સરકારને મારે એ પૂછવું છે કે નવી ટેકનોલોજી સિવિલ એન્જિનિયરમાં ક્યારે આવી કે જે ડામર રોડ અને સિમેન્ટના રોડ હોય ત્યાં મોરમથી પૂરવામાં આવે છે? એટલે શું મોરમથી પૂરવાથી એ રોડમાં પ્રદૂષણ નથી થતું? શું કહેશો પોસ્ટરો લઈ ગયા એ બાબતે? પોસ્ટરો લાગ્યા છે, સાચા છે. તમારી સુરક્ષા માટે હેલ્મેટ પહેરો, સુરક્ષિત રહો. હેલ્મેટ ના પહેરો હોય તો એક્સિડન્ટ કેવી રીતે થાય? એક્સિડન્ટ થાય છે તો ખાડાથી એક્સિડન્ટ થાય છે.
હેલ્મેટ ન પહેરો હોય તો એક્સિડન્ટ નથી થતો. તો ખાડા એવા હોય કે તારવવા જાય બાજુનું આ પહોંચી જાય છે. ખાડા અતિશય છે અને આ જે રોડ અને નું કામ જે છે એ ક્વોલિટી કંટ્રોલ ગાંધીનગરના નેતા હેઠળ થતું હોય તો ક્વોલિટી કંટ્રોલના રિપોર્ટ માંગવા જોઈએ પ્રજાએ, અને એની જવાબદારી ક્વોલિટી કંટ્રોલ ગાંધીનગરની નક્કી કરવી જોઈએ. તો શા માટે નથી કરતા? મેઘરજનગરમાં બરફના શિવલિંગના દર્શન, સ્વયંભૂ નીલકંઠ મહાદેવમાં બાબા બરફાની જેવા દ્રશ્યો. આજે સોમવતી અમાસ નિમિત્તે ખાસ આયોજન, ભક્તોએ મોટી સંખ્યામાં બરફના શિવલિંગના દર્શન કર્યા. ત્રિવેદી મેવાડા બ્રહ્મ સમાજ દ્વારા દર વર્ષે કરાય છે વૈદિક પૂજન. રિપોર્ટર જયદીપ પાટિયા, અરવલ્લી. महादेव, मैं नवन गौर, मेघरज गांव का निवासी एवं भावी भक्त। यहाँ पे भद्रक नदी के किनारे मेघरज गांव में 500 वर्ष पुराना महादेव जी का मंदिर है और उसमें श्रावण के हर शाम को विशेष संध्या दर्शन एवं आरती का आयोजन किया जाता है। और श्रावण मास के सोमवती अमास के दिन बाबा बर्फानी का स्वरूप देख के महाआरती का आयोजन किया जाता है। उसमें आसपास के गाँव के लोग दर्शन करने आते हैं एवं महादेव का ये स्वरूप एक अलौकिक आकर्षण का केंद्र बनता है। जय महादेव। आज का विशेष कार्यक्रम क्या है? आज का विशेष कार्यक्रम ये है कि अब ये हो चुका है, एक भव्य आरती का आयोजन किया है और बाबा बर्फानी का स्वरूप दिया है और ये स्वरूप पिछले 25 सालों से किए जा रहे हैं। सर्व त्रिवेदी मेवा ब्राह्मण समाज द्वारा ये आयोजन होता है और हर साल होता रहेगा। અરવલ્લી જિલ્લાના ભિલોડા પાસે આવેલું સ્વયંભૂ ભુવનેશ્વર મહાદેવ પ્રસિદ્ધ પુરાણ છે. શ્રાવણ માસમાં ભક્તોની ભીડ ઉમટી પડે છે. અરવલ્લી જિલ્લાના ભિલોડાથી 3 કિલોમીટર દૂર પવિત્ર ઇન્દ્રાસી નદીના કિનારે કુદરતી નયનરમ્ય વાતાવરણમાં સ્વયંભૂ સ્વરૂપે ભુવનેશ્વર મહાદેવ વિરાજમાન છે. આ સ્થાન એક પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે. કહેવાય છે કે વર્ષો પહેલા આ સ્થાન પર જંગલ હતું. જંગલમાં ગોપાલક ગૌતમ લઈને ચલાવવા જતો હતો ત્યારે આ ગૌતમમાંની એક કામધેનુ ગાય એક વૃક્ષની ગુફા પાસે દૂધની ધારા કરતી હતી. એક દિવસ યોગાનુયોગ ગોપાલક આ જ વૃક્ષ પાસે આરામ કરતો હતો. ત્યારે નિત્યક્રમ પ્રમાણે આ કામધેનુ ગાય આ વૃક્ષ પાસે આવી અને આંચળમાંથી દૂધની ધારા કરવા લાગી. આ દ્રશ્ય જોઈ ગોપાલક આશ્ચર્યચકિત થઈ ગયો અને આ વૃક્ષ કે જ્યાં કામધેનુ ગાયે દૂધની ધારા કરી હતી એ સ્થાન પર જોયું તો અહીં એક શિવલિંગ સ્વયંભૂ સ્વરૂપે દ્રશ્યમાન થયું. પછી ગોપાલકે આસપાસના લોકોને જાણ કરી, જેથી આસપાસથી લોકો આ સ્થાનના દર્શન કરવા દોડી આવ્યા. દિવસે દિવસે આ સ્થાન પર ભક્તોની ભીડ વધવા લાગી અને ભક્તોની આસ્થા અને શ્રદ્ધા વધતા ભક્તો દ્વારા આ સ્થાન પર ભવ્ય મંદિર નિર્માણ થયું અને આ સ્થાનને ભુવનેશ્વર નામ આપી આ શિવલિંગને પ્રતિષ્ઠિત કર્યું. મારી ઉંમર અત્યારે 60 વર્ષની છે. હું 30 વર્ષની ઓછી ઉંમરે ભુવનેશ્વર મહાદેવ મંદિરમાં વિષ્ણુભાઈ કિશોરભાઈ બારોટ ટ્રસ્ટમાં છું અને આ ભુવનેશ્વર મહાદેવ જૂનું પુરાણું હજારો વર્ષનું મંદિર છે. ત્યાં અહીંયા ગૌપાલક ઘઉં ચારવા માટે આવેલો અને એ વખતે અહીંયા કંથીના ઝાડમાંથી આ શિવલિંગ જોયેલું ને શિવલિંગ જોયું અને એમને જોયું તો અહીંયા સ્વયંભૂ શિવલિંગ હતું એટલે આની આસ્થા બહુ વધારે હતી. ત્યાર પછી અહીંયા ગૌપાલકે ગૌશાળા બનાવી અને અહીંયા પુરાણું મંદિર છે. પુરાણા મંદિરમાંથી એ હજારો માણસ શ્રાવણ મહિનામાં દર્શન કરવા માટે આવે છે, દર્શનાર્થી. અને બીજું કે અહીંયા ભિલોડાથી
એ 4 કિલોમીટર દૂર છે, એટલે આ લોકો આસ્થાને લઈને હજારો માણસ દર્શન કરવા પણ આવે છે. અહીંયા ભૃગુકુંડ છે, ભૃગુકુંડમાં ચવન ઋષિએ આશ્રમમાં ઔષધિ રાખેલી અને એમાંથી ચામડીના બધા રોગો દૂર થાય છે, એટલે એ આસ્થાથી લોકો અહીંથી માટી પણ લઈ જાય છે. પવિત્ર શ્રાવણ માસના આજના પવિત્ર તહેવાર નિમિત્તે ભવનાથ મહાદેવ કે જે ભુવનેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે, ઇન્દ્રાસી નદીના કિનારે વસેલું આ સ્વયંભૂ શિવલિંગ અહીંયા બિરાજમાન છે. અહીં ઘણા લોકો અહીંયા પૂર્ણ શ્રદ્ધાથી અહીં આવે છે, પોતાની જે માનતાઓ પૂર્ણ કરે છે અને અહીંયા આખો શ્રાવણ માસ અહીંયા ભરચક મેદનીથી ઉભરાય છે. અને આ જે શ્રાવણ માસને આ પવિત્ર તહેવાર નિમિત્તે પવિત્ર મહિમા છે, આ મહિમા નિમિત્તે ભવનાથ મહાદેવ તરીકે પણ આ ઓળખાય છે. અને અહીંયા ઘણા લોકો આવે છે અને પોતાની માનતાઓને પોતાની મન્નતો સિદ્ધ કરે છે. અહીંયા આ જે છે એનો મહિમા અપરંપાર છે. અને હું પણ એક અહીંયા આજે શ્રાવણ માસના પવિત્ર તહેવારે હું પણ અહીંયા એક મંદિરના દર્શન કરવા માટે આવ્યો છું. મારું નામ છે પંચાલ દશરથભાઈ. હું વિજયનગર તાલુકાના પાલ ગામેથી અહીં મહાદેવના દર્શને આવ્યો છું. સુરેન્દ્રનગર જિલ્લાના ત્રિનેત્રેશ્વર મહાદેવમાં શ્રાવણી સોમવતી અમાસે તરણેતરમાં દર્શનાર્થી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. આજે શ્રાવણી અમાસ છે, તેમાં પણ સોમવારની અમાસનું મહત્વ અનેરું છે. આ શ્રાવણ માસમાં 5 સોમવાર, પહેલો દિવસ અને છેલ્લો દિવસ સોમવાર હોવાનો શુભ સંકેત મનાય છે. એટલું જ નહીં, સોમવારથી શ્રાવણ શરૂ થયો હતો અને શ્રાવણ મહિનો અમાસના દિવસે સોમવાર હોવાથી આ વખતે શિવજીને ખૂબ પ્રિય રહેશે. શ્રાવણ મહિનામાં 5 સોમવાર હોવાથી તે સામાન્ય લોકો માટે ધન, સુખ અને સમૃદ્ધિનું કારક જણાવાય છે. બીજું એ કે શ્રાવણ હિન્દુ વૈદિક પંચાંગ વિક્રમ સંવતનો 10મો મહિનો છે. આ મહિના પૂર્વે અષાઢ મહિનો, જ્યારે પશ્ચાત ભાદરવો મહિનો હોય છે. આ મહિનામાં મહાદેવની ભક્તિનો મહાત્મય છે. આજે વાત કરવી છે અત્રેના તરણેતરમાં ત્રિનેત્રેશ્વર મહાદેવની. પ્રાપ્ત માહિતી મુજબ ભારતભરમાં ત્રિનેત્રેશ્વર મહાદેવના માત્ર 2 મંદિરો છે. તરણેતરનું ત્રિનેત્રેશ્વર મહાદેવ અને 2 હિમાલયમાં બદ્રિકાશ્રમ પાસેનું ત્રિનેત્ર તીર્થ. બંને શિવાલયો પ્રાચીન તેમજ પૂજનીય છે. તરણેતર મંદિરની સ્થાપના વિશે લોકવાયકા છે કે અયોધ્યાના સૂર્યવંશી રાજા યુવાનાશ્વની સંતાન હોવાથી તેમણે તેમના ગુરુ વશિષ્ઠના સૂચનથી યજ્ઞ કર્યો હતો. તેના તપોબળે તેમને ત્યાં પુત્રનો જન્મ થયો હતો, જેનું નામ મંધાતા હતું. અને આ તરણેતરનું મંદિર મંધાતાએ બંધાવેલ હતું. તે ઉપરાંત આ મંદિર સાથે એક એવી વાત પણ જોડાયેલ છે જે મહાભારત કાળની છે. તે સમયે દ્રૌપદ્ર નગરી પાંચાળમાં હતી. મહાભારતની કથા અનુસાર પુત્રી દ્રૌપદીનો સ્વયંવર તરણેતરમાં યોજવામાં આવેલ હતો. તે સમયે બ્રાહ્મણના વેશમાં પાંડવો સ્વયંવરમાં આવેલા અને અત્યારની આ સ્થળ ઉપર જે કુંડ આવેલ છે તેમાં અર્જુન દ્વારા મત્સ્યવેદ થયો હતો અને આ રીતે દ્રૌપદીના વિવાહનો પ્રસંગ જોડાયેલો છે. ઐતિહાસિક રીતે જોઈએ તો તરણેતરનું મંદિર 10મી સદીનું હોવાની શક્યતા. મંદિરની શૈલી ગુર્જર પ્રતિહાર પ્રકારની હોવાથી સંશોધનકારો કહે છે, કારણ કે પ્રતિહાર રાજાઓ શિવાલયો બાંધવાના શોખીન હતા, જેથી તેઓએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હોય. આમ પણ પ્રતિહાર રાજાઓ 8મી સદીમાં સૌરાષ્ટ્રમાં આવ્યા હોય તેવા પ્રમાણો ઇતિહાસમાં મળે છે. અત્યારનું જે મંદિર છે, પ્રાચીન મંદિરનો જીર્ણોદ્ધાર લખતરના રાજવી કરણસિંહજીએ ઈસવીસન 1902ની સાલમાં ઓગસ્ટ મહિનામાં કરાવ્યો હોવાની માહિતી છે. નવનિર્માણ પામેલું મંદિર એટલે અત્યારનું શિવાલય. મંદિરનો ઘાટ જૂનો છે, તેના ઉપર નવા મંદિરની બાંધણી થઈ છે. આ મંદિરથી થોડું દૂર તરણેતર ગામ આવેલું છે. આ મંદિર પાસે 100 વીઘા જેવી ખેતીની જમીન છે, જે લખતર રાજ્ય દ્વારા આપેલ હતી. મંદિરમાં 2 શિવલિંગ છે. જાણકારોના કહેવા મુજબ મોટું શિવલિંગ પ્રાચીન છે, તેની બાજુમાં આવેલા પ્રમાણમાં નાના શિવલિંગની કરણસિંહજીએ જીર્ણોદ્ધાર કર્યો ત્યારે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. મંદિરના ઘુમ્મટની 4 દિવાલે નવગ્રહની મૂર્તિઓ કોતરેલી છે. છતમાં એક અદ્ભુત શિલ્પ છે, તેમાં વચ્ચે માત્ર એક મસ્તક અને તેની આસપાસ 5 ધડ વર્તુળાકારમાં ગોઠવાયેલા છે. કોઈ પણ બાજુથી જોઈએ તો 5 ધાડના મસ્તક દેખાય છે. શિલ્પના લાલિત્ય અને અંગભાગીમાં મોહક તથા મનોહર છે. ત્રિનેત્રેશ્વર મહાદેવમાં શ્રાવણ માસમાં અમાસના દિવસે તરણેતરમાં દર્શનાર્થે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. મંદિરના દ્વાર વહેલી સવારે ખુલ્યા હતા અને ત્યાંથી જ ભક્તોની લાંબી કતારો લાગી ગઈ હતી. મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. રિપોર્ટર જયેશભાઈ મોરી.
તાલુકાનું તરણેતર ગામમાં સિદ્ધનેતેશ્વર મહાદેવનું અતિ પ્રાચીન શિવાલય આવેલું છે 10મી સદી પહેલાંનું. અહીંયા દ્રૌપદીનો સ્વયંવર જે થયેલો એ આ બ્રહ્મકુંડમાં અર્જુને મત્સ્યવેદન કરેલું અને શ્રાવણ મહિનાના જ સોમવતી અમાસ છે એટલે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી અને કુંડમાં સ્નાન કરી સિદ્ધનેતેશ્વર મહાદેવના દર્શન કરી લોકો ધન્યતા અનુભવી.